દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના પાલીતાણા તાલુકામાં એક જ પરિવાર વચ્ચે ડખો થયો, જેમાં પરિવારના એક સભ્ય દ્વારા સરકારી જમીન પર જે ગેરકાયદેસર કબજો અન્ય સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો તે મામલે તંત્રને રજૂઆત કરી હતી। જે બાદ પરિવારના સભ્ય વચ્ચે આંતરિક બબાલ થઈ ને આંતરિક બબાલમાં હિંસક હુમલાનો બનાવ પણ બન્યો છે, જેમાં ધોકા પાઇપો વડે હુમલો કરાતા 2 લોકોને ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આ સમગ્ર ઘટનામાં એવું છે કે એક જ પરિવારમાં કાકા જે મોટા પપ્પાના દીકરા હતા, ત્યારે આમાં સરકારી જમીન પર કેટલાક લોકોએ કબજો કરી લીધો હતો અને કબજાના સંદર્ભમાં અંદર વિખવાદ પણ થયો અને વિખવાદ બાદ તંત્ર સુધી રજૂઆત પણ પહોંચીને આ જ બાબતની દાજ રાખી કે તે અમારી રજૂઆત તંત્રને શું કામ કરી ને આને લઈને એકાએક મામલો ગરમાયો, જેમાં પરિવારના કાકાના દીકરા સહિત શખ્સોએ જીવલેણ હુમલો કરી ઘરમાં તોડફોડ પણ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। ગત મોડી રાત્રે આ સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે અને આને લઈને હવે ભોગ બનનાર વ્યક્તિ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂઆત પણ કરી છે, ફરિયાદ પણ નોંધાવી છે, જેમાં પાલીતાણા પોલીસે આ ઘટનામાં ઘરમાં તોડફોડ અને જે યુવક સાથે થયેલી મારામારી છે તેના બાબતમાં ગંભીરતા લઈને હવે 6 જેટલા શખ્સો સામે ફરિયાદ પણ નોંધવાની તજવીજ હાથ ધરી છે। છેલ્લા થોડાક સમયથી જે રીતે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળવામાં આવી રહી છે, સામાન્ય બાબતોમાં નાની વાતોમાં લોકો હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે, હિચકારા હુમલાઓ કરી રહ્યા છે, લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે, તે એક ચિંતાનો વિષય પણ બન્યો છે। અને આવી સ્થિતિમાં જે આ હુમલાનો બનાવ છે તે ભાવનગરમાંથી સામે આવ્યો છે, તેણે ચકચાર મચાવી છે। આ શક્તિનગર વિસ્તાર કહેવાય પાલીતાણા તાલુકાનો, ત્યાંનો આ બનાવ માનવામાં આવી રહ્યો છે ને આ બાબતે હવે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત પણ કરી છે। દર્શક મિત્રો, આવા જ અપડેટેડ વિડીયો ભાવનગરથી જોડાયેલા આપના સુધી પહોંચાડીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।